નવરાત્રીના પહેલા જ દિવસે વડોદરામાં યુનાઇટેડ વેના ગરબામાં વિવાદ આવ્યો। ગરબાના મેદાનમાં કાદવ હોવાથી ભારે હોબાળો મચ્યો હતો અને ખેલૈયાઓએ ગરબા રમવાનો પણ ઇનકાર કર્યો હતો, જ્યારે યુનાઇટેડ વેના વાઇસ પ્રેસિડેન્ટ ગરબાના મેદાન ઉપર પહોંચ્યા હતા। શક્તિ અને આરાધનાનું પર્વ એટલે નવરાત્રી। ત્યારે નવરાત્રીના પહેલા જ દિવસે વડોદરામાં યુનાઇટેડ વેના ગરબામાં વિવાદ સર્જાયો હતો। અગાઉ યુનાઇટેડ વેના ગરબાની સાથે મેનેજમેન્ટના પણ વખાણ થતા હતા, ત્યારે આ વર્ષે એલવીપી હેરિટેજ ગરબા મહોત્સવનું અનગઢ વહીવટથી ખેલૈયાઓને ગરબા મેદાન સુધી જવા માટે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। કાદવ કીચડમાંથી મેદાન સુધી જવા ખેલૈયાઓ મજબૂર બન્યા હતા। ગરબાના મેદાનમાં કાદવ હોવાથી ભારે હોબાળો મચ્યો હોવાનું સામે આવ્યું હતું। પ્રથમ નોરતે ખેલૈયાઓને અસુવિધાના કારણે ભારે હાલાકી વચ્ચે ગરબા રમવા માટે ખેલૈયાઓ મજબૂર બન્યા હતા। ખેલૈયાઓએ ગરબા રમવાનો પણ ઇનકાર કર્યો હતો, તેમજ ખેલૈયાઓએ રિફંડની બૂમો પાડી ભારે હોબાળો મચાવ્યો હતો, જ્યારે મુખ્ય ગાયક અતુલ દાદાને મધ્યસ્થ તરીકે આવવું પડ્યું હતું। નવરાત્રીના પહેલા જ દિવસે વડોદરામાં યુનાઇટેડ વેના ગરબા વિવાદમાં આવતા યુનાઇટેડ વેના વાઇસ પ્રેસિડેન્ટ ગરબા મેદાન પર પહોંચ્યા હતા। યુનાઇટેડ વેના વાઇસ ચેરમેનનું ગરબા રિફંડ માટેનું નિવેદન આપ્યું હતું, ત્યારે તેમણે શું કહ્યું છે આવો સાંભળીએ। પાસમાં આપણે ડિજિટલ કર્યું, ડિજિટલ એન્ટ્રી કરી દીધી। ડિજિટલ એમાં શું થાય, બોમ્બેમાં બી વરસાદ પડ્યો, બોમ્બેથી કોરિયર ના થઈ શક્યું। આપણે એક રિફંડની વાત કરી છે, એ કેવી રીતે રિફંડ? ઓનલાઈન જ, ઓનલાઈન 5 થી 7 દિવસમાં બધાને મળી જશે। 5 થી 1 દિવસ નહીં, ગરબા જેને જોઈતું એ રિફંડ જ આપે, કેન્સલ જ એ લોકો। યસ યસ, બધું રિફંડ છે। તેમણે જણાવ્યું કે ઈચ્છુક ખેલૈયાઓને સંપૂર્ણ રિફંડ મળશે। ખેલૈયાઓ જે રીતે ભર્યું છે તે રીતે રિફંડ મળશે। યુનાઇટેડ વેમાં 35,000 ખેલૈયાઓના રજીસ્ટ્રેશન થયા છે। નવરાત્રીના પ્રથમ દિવસે વડોદરાના પ્રખ્યાત યુનાઇટેડ વેમાં ખેલૈયા દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે છે તે સ્થિતિ બગડી હતી અને મેનેજમેન્ટને ખેલૈયાઓને કન્વિન્સ કરવા માટે આવવું પડ્યું હતું। ખેલૈયાઓએ રિફંડની પણ માંગણી કરી હતી, ત્યારે અત્યારે મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે જે કોઈ ખેલૈયાઓને રિફંડ જોઈતા હશે તો તેને સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે। ડિલિવરી ચાર્જીસ છે તેના સાથેનું રિફંડ ખેલૈયાઓ દ્વારા આપવામાં આવશે। પણ હાલની અત્યારે પરિસ્થિતિ જોવા જઈએ તો ગત દિવસે જે પરિસ્થિતિ હતી ગ્રાઉન્ડમાં, તે જ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે કે અહીંયા કાદવ કીચડ છે જ, તેમ છતાં પણ જે મેનેજમેન્ટ છે તેમના દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। જે રોલર છે તે રોલર ફેરવીને આ કામગીરી કરવામાં આવી છે। જે ખેલૈયાઓને ગતરોજ જે અગવડતા પડી હતી તે અગવડતા ન પડે તેની તકેદારી અત્યારે તેમના દ્વારા રાખવામાં આવી છે, દ્વારા આપવામાં આવશે। પણ નોંધણીય બાબત છે કે જે પ્રમાણે હાલની અત્યારે પરિસ્થિતિ જોવા મળી છે તો રાતે પણ ગરબા થશે કે નહીં તે એક મોટો સવાલ છે। કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ।